મધુવન ઇન્ટરનેશનલ પરિવારના શિક્ષણ અને સંસ્કારના 10મા યશસ્વી વર્ષમાં પ્રવેશવાના શુભ અવસરે આયોજિત મધુવનનું મહાભારત વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવારના શિક્ષણ અને સંસ્કારના 10મા યશસ્વી વર્ષમાં પ્રવેશવાના શુભ અવસરે આયોજિત મધુવનનું મહાભારત વાર્ષિકોત્સવ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ જીવનમાંથી 10 ગણો લઈ 1000 બાળકોએ કાર્યક્રમમાં ભાગ લઈ જીવનમાં બદલાવ લાવવા માટેના ઉમદા પ્રયત્ન કર્યો હતો। બાળ પુષ્પોને કુદરતે બક્ષેલી અદમ્ય અદ્ભુત શક્તિઓના પ્રકટીકરણ અને શૈક્ષણિક ક્ષેત્રે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી શાળા દ્વારા બાળ હૃદયમાં ધર્મ કર્મ અને જ્ઞાનના દીપ પ્રગટાવતું મહાકાવ્ય એટલે મધુવન મહાભારત વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મધુવન મહાભારત એટલે શિક્ષણનું યુદ્ધ ક્ષેત્ર, સંસ્કારનું શસ્ત્ર। આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે સંસ્કાર, માનવ મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિના ઉત્તમ આદર્શને ઉજાગર કરવાનો ટીમ મધુવનનો નમ્ર પ્રયત્ન છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સૌ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો અથાગ પ્રયત્ન કર્યો હતો। કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમને સંપન્ન કર્યો હતો। હું હાર્દિક ગલડિયા, આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ। આજરોજ અમારી શાળાને 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષની અંદર અમે પ્રવેશ કરી રહ્યા છીએ। તો આ શુભ અવસરે અમારી શાળા દ્વારા મધુવનનું મહાભારત એક દિવ્ય અને ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરેલું હતું। આ કાર્યક્રમ કૈલાસ પાર્ટી પ્લોટ, વરિયાવ રિંગ રોડ ખાતે કરવામાં આવ્યો હતો। આ મહાભારતની અંદર 1000 કરતા વધારે બાળકોએ ભાગ લીધો છે અને 2000 કરતા વધારે બાળકોના મમ્મી પપ્પા આ કાર્યક્રમની અંદર અમને આશીર્વાદ આપવા માટે આજે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે શ્રીમાન પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, ભગીરથસિંહ પરમાર સાહેબ અને અનુપમસિંહ ગેહલોત સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ઘણા બધા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર ભાઈઓ અને બહેનો પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રની અંદર ખ્યાતનામ નામ એવું રઘુભાઈ રમકડુ સાહેબ પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આજનો આ જે કાર્યક્રમ હતો એ અમારા બાળકોની અંદર જીવન બદલાવવા માટેનો કાર્યક્રમ હતો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના જીવનની અંદરથી અમે 10 ગુણો લીધા અને 10 ગુણોને આધારે અમે 10 અલગ અલગ કૃતિઓની રચના કરી અને 10 અલગ અલગ કૃતિઓ છે એ મધુવનના મહાભારતના પ્લેટફોર્મ થકી અમે આજે હજારો બાળકોને એની અંદર જીવન બદલાવવા માટેની પ્રેરણા મળી રહે એના માટે આજે અમે આ મધુવનનું મહાભારતનું ખૂબ જ સુંદર, દિવ્ય અને ભવ્ય આયોજન કરેલું હતું।